અલ્યા તમે શું હુઈ રહ્યો છો? પેલા જાગી ગયા. કોણ જાગી ગયું? જાગે તો હવે વળી દાડો ઉગે થવું ના જાગે યાર નહીં જાગ્યા તો જે આટલા વેલા ચોય નહીં હોય તમારે નહીં જ આવતા રહ્યા જેમ શું માગવા આયા હોય ગણ વોટ માગવા. હું શું કહું છું? હા ફોન વાત નહીં આવવાનું. ખબર તો ખોટો જ નંબરનો ખોટો છે એક નંબરનું ખોટું છે. આપણે છે ને વોટ તો હમે ચાલવાનું પણ વન ભેગું રહેવાનું. હોય આ તો છેતરીને ઘા કરે. હા છેતરીને ઘા કરે એટલે આપણે છેતરીને ઘા કરવાનું. ફોન પાડવો આપણે ભેગો રહીને પાડવો. ખરેખર ગરમી એટલી પડે છે ને કે ગામમાં જાવ તું અને પેલું કોમ અધૂરું છે ને બધું પૂરું કરવું હતું. ગરમી શું પડે છે કેમ જાઉં? મેં ક્યાં નમસ્તે સરપંચ ઓળશા ઓળખાત ખરી પણ લે આવવાની માજી કેનું લાવ્યું છે? માજી નહીં લાયું. તો ઘરનું છે ઘરનું હાર્યું ઘરનું તમારે આવું છે હતું છે અમારે હમણાં કાલે જ લીધું છે તાત્કાલિક. અને આ ફૂલ હાર ને જે પેલું જાવું છે કે શું? સંન્યાસ મંન્યાસ લેવું છે કે શું? સંન્યાસ તો લ્યો તમે અમે શું કર્યા લ્યા તો આ ફૂલ હાર પહેર્યા છે ને માથામાં ફૂલ નોશે છે ને ચમ શું છે બધી? ટિકિટ મળી ટિકિટ ઓહો બસની ટિકિટ લીધી બસની ને તો ડેલિગેટ ની ટિકિટ મળી હે ડેલિગેટ ની ટિકિટ મળી ડેલિગેટ ની. ઓહ તારી યાર ડેલિકેટની ટિકિટ લઈને આવ્યા છે ને આ હાર બાર પહેરીને આવ્યા છે. એટલે વન વોટ કોણ હાલ છે? હે એ તને વોટ કોણ હાલ છે લ્યા? હા હા વોટ કોણ હાલ છે તને? તમારી જેવી જનતા. ઓહો જો એ તો આખા ગામને ખબર છે શું કે વોટ કેન હાલવા અને કે ના હાલવા. પણ સરપંચની છૂટી નહીં ડેલિગેટ ની હે. ડેલિકેટની છોકરી અને તમાર જેવી જનતા અમાર હારે હોય ને હા તમાર જેવા પડે જ નહીં. એમાં કેવું છે ખબર છે કેવું છે કે વોટ લેવા હારું આગળનું કોમ બોલતું હોય પણ કોમ તમારા બોલછી એટલે આ શું? કોમ તમારા બોલછી હા હા અને જીક્ષું હું. એવું છે એમ? હા એટલે તમારે મારો સપોર્ટ લેવો છે એમ ને? હાડો એ તો હતો ને તમને સપોર્ટ હાલ છે અમે તમે ઘરના જ છો કે તમને ડેલિકેટ બનાવશે હાડો બીજું શું કહો? વાત હાસી તમારી. હા ઓકે હવે આટલું બધું સન્માન કર્યું છે કે તમે હા એટલે તમને અમે વોટ હાલશે અને હલાવશે. રેડી? તમે હા જે કોમ કર્યા ને હોય એ બધા કોમ હા પોસ્ટ ગોમાં હું કરી આલી. હા આમ કે આમ તો આપણે પેલા આમ કેવું રહે કે લેવલમાં કેવું રહે કે હા આપણે હરખા તમે મારું કામ કરવાનું હું તમારું કરું હા એવી રીતે બે ડગલા ભરો તો બે ડગલા એક તમારું હોવું જોઈએ ને એક મારું ડગલું હોવું જોઈએ. ફાયદો બે એમ થાય હા તમને ને મને બે અને કોમ નહીં થાય. સારું સારું લ્યો હાડો. એટલા માટે કહું હા કે તમારું કિંમતી વોટ તમને ડેલિગેટ સાહેબ ને એટલે મગનજી ને ઓકે ને થાવ કોઈનો હગો અને ડેલિગેટ બનશે આ મગો. હા વાત હાસી હો. સમજી જાય કે નહીં? ઓવે ઓવે લેવાડો ચાપોણી કરે ઘેર હારું હેડો નાદ નહીં. એમ હા હા. કેર તો અમે ચાખોટ નહીં. અને પાછો પ્રચાર કરવા રાતના નીકળું છું હો. ચમ કે દાડે કોઈ ભાડે ના વાત હાસી હો. આવી ખનગી વાતમાં કોકની ખબર પડી જાય ને ઓવે. હા તો બધામાં ફોહું મારે. ફોહું મારે. આ વિહોમ નહીં મારતા બધે એવી રીતે. મારે વિવાહની હાટું નહીં હા. અને ઓમાં તો વધારે મારે તો પ્રચાર કરવા એવું સોનું સોનું બધા હુઈ જો ને તાર નીકળશે બે જણા ઓવે હો. જેમ ચોરી કરવા નીકળ્યા. હા, હા, હા. હારું હેડો. ચાલો. એલા પથુદે એ પથુદે પથુદે શું છે લ્યા ઊંઘવાય જતા નહીં? અલ્યા તમે શું હુઈ રહ્યો છો? પેલા રાજી ગયા કોણ જાગી ગયું? તમને જાગે તો ખબર? જાગે તો હવે વળી દાડો ઉગે થવું ના જાગે એમ નહીં જાજા તો ઓમા તડકો છે મામા. ઓમ જાજી ગયા ઓમ કોમ એટલે ચીચમ તમે હુઈ રહ્યા ને પેલા મગો નહીં મગો હા મારે ઓળશે ડેલિકેટમાં ફોર્મ ભરીને આવ્યો છે તો ફોરમ તો ભરાવે હવે એને થોડું કોઈ ટિકિટ બિકિટ મળે આયા મળી લઈને આવ્યા હતા કાલ વળી ખુલ્લા કોટીન બોટીન હાર ને બાર ને ઠઠીને આવ્યો ના હોય તો મને વળી મને વળી હાર પહેલા સન્માન કર્યું મારું એ ઓટની જરૂર પડે ઓઠ હારું જ કે તમારે અને ડેલિકેટની ટિકિટ મળી ગઈ તારે એટલે બસની ટિકિટ કોઈ ના ડેલિકેટની મળી ગઈ. ઈ શીખર હું ઈ વિચાર કરું કે એને હાલી કે નહીં હા મારો ઓળશો અને જીતી જાય તો પછી આપણું બદલું લે બદલું દે હે એટલે પેલો ખોરાયો તો ખબર આપે હા ઘોરાય ના મને ખબર છે અને હું શું કહું
આમ તો મેં એને કીધું છે કે હું તમને વોટ અલગ આવ્યો અમારા ગામને, પણ આપણે ખાલી એને ભેળું રહેવાનું અને વોટનું કહેવાનું કે અમે તને આલ છે, પણ આપણે પાડવાનો ભેળો નહીં પાડવાનો. ભેળો લઈને પાડવાનો. આમ કહેવાનું સપોર્ટ મળશે પણ વોટ તો આપણે બીજે જ આલવાનો. ઉભા ને અમે કોણ ભૂલીએ ને અમે એ મેં પૂછ્યું નહીં, અમે એનો ભેળો થાય ને હા. એટલે પૂછું. પૂછો અમે કોણ એનથી વળી હારો માણસ હોય તો વળી એ જીતી જાય. એ જીતી જાય ને ને આપણે- મને તો ગામમાં આબરૂ નહીં ખાઈશ. અને આપણે એને સપોર્ટ કરશે. પેલા એને ફોનમાં વાલ ને વાને પૈસા 2 પાટ લેવાના. પૈસા તો 2 ફાયથી લેવાના જ પૈસા તો 2 પાટ લેવાના. હોય, પણ એને મકાન જીતવા નહીં જેવો. જીતવા નહીં જો ને ગમે એ થાય. જો જીતી જો ને હા, તો ઘર મારે બના છે ને એવું પડતું કરશે. મને ખબર છે એની તો આપણે ના જોયો હમણાં. હમણાં મારો એનું બદલું તો લે જ 100%. એટલે તમે છે ને આખા ગામમાં પ્રચાર એવો કરવાનો કે મગાનું નામ એના ઓભળતા એનું નામ લેવાનું, બાકી વોટ તો કે હોમે વાળાને જ આલજો. લીંબુચો બધી કેવી ખબર હે હા, કે હોમે વાળો તો રહ્યો ને હા, હા, એ તો પૈસા આલશે. હા, ફાયર રહીને બધું કામ કરાવવાનું. બહાર રહીને. એટલે વસ્તીને તો ફોહલાઈ નો છું હું. હા, બસ આમ તો પછી તો મક્ખન લગાવતા આવડે કાપણ. અને પેલા ને કીધું ભરું કેમ આ રાભાઈ રે ને રાભાઈ, રાભાઈ તો મૂકવું ભરું હા, પેલા તો છે ને પણ રાભાઈ ફોહલાઈ જાય પાછા. ઈ તો હા પેલા મગજ ઓછું ઓય એને સ્ક્રૂ ઢીલા થઈ ગઈ. ઢીલા થઈ ને ઈ તરત પાછા ઈન વાળા થઈ જાય. ઈ રોળા થઈ જાય મોડ ખાલી લાલચમાં. એટલે એને સમજી ન તમારી છે અને મન ભેળા થાય તો હું સમજી ન તમે સમજી નો મગના બગના વોટ આલવા નહીં, પેલો રહીને પાડવો છે. સારું વાહ, તારી મગન તું ડેલિકેટ માં ઉભો રહેશે ને તને તો પાડવો છે. જાવું છે રાભાજી ભાઈ. ચોય નહીં હોય તમારે નહીં જ આવતા રહ્યા. જેમ શું માગવા આયા હોય ઘણા વોટ માંગવા છે ને વોટ રેડી ચૂંટણી વાળું આપણે ટિકિટ પાસ થઈ ગઈ છે. છે ને ઉપર જવાની ગયું ના ના લ્યા તો? ઉપર જવાની ને તો ડેલિકેટ ની ચૂંટણી ઉભો રહ્યો હું. તમે કજી મળતી છે ટિકિટ રેડી? એટલે હા શું કાલ ને કાલ ટિકિટ મને આલી દીધી. મારું મોઢું જોઈને જ તરત પકડાઈ જીધી લ્યો. એટલે તાર બાય ટિકિટ તને ના આલે. વોટ તો હાલશો કે ટિકિટ મને આલી? વોટ તો હાલ છે હાલા તો કોઈ નહીં. લે શું કહેતો તો હું ખબર હે? તમારા ડોશી તમારા છોકરા વાહન છે એટલા બધાને કહેજો પૂરું કે વોટ કને આલવાનું? મગનજીને. જો હેડો તમને આમાં નહીં જોવાના, આપણે ચૂંટણી વોટ ને જોવાનું છે. ચૂંટણી જોવો તાર તમને આલો કે બીજા ના જો મન જીકાડ્યો ને મન જીકાડ્યો આ કોમ નહીં કરવું પડે તમારે આ ખેતરમાં. કોઈ લઈ કોમ- રહો બધું તમે લઈ દેવો ને ના લે ને તો આ બધું તો તમારું, પણ આ તમારે જે કોમ મથો રહે ને આવું મથવું નહીં પડે. આપણે આવશે મતવા હું મથવા નહીં આવું લ્યા. તો આપણે એવો રોજગાર લાવશે કે તમારે આવું બધું કામ તો નહીં જ કરવું પડે એમ. બેઠે બેઠે પૈસા આવશે. સમજ્યા તમે? સમજી તો સારી વાત છે. હવે સમજ્યા તમને હું કહું કે વોટિંગ મન આલ્યું મતલબ વોટ મન આલ્યું તો તમારા દાડા બદલાઈ જાય. કરમ કે છે? હા કરમ કે છે. એટલે શું બરબી આયરું ચાર ની વાત નું હા પતુજી, હા તમારા ઘેર હું આવતો હતો, કેમ ના આયા હતા? વોટ માંગવા આવતો હતો. ટિકિટ મળી ગઈ કોકો ભળ્યું મેં સમાચાર મળ્યા હા, સમાચાર આ? હવે ટીવી માં આયા હતા તમે ઓમ ફોટો હતો તમારો ઓમ ના હોય હા ઓમ એમ કે ડેલિકેટ ડેલિકેટ તમે તો વોટ હાલવાનું અમારે વોટ અમે તો ફૂલ સપોર્ટ માં રાભાજી વોટ હાલવાનું તો હાલ છે તમે હાલતા છો તો વોટ હા બસ રાભાજી મૂકું એમ કરી એટલે અમારે બે નો વોટ પાક્કા અમારે બે મેલા નો વોટ તમારા બદલે પાક્કો અને તમે તો આયલા પડ્યા છો લ્યા જો ઓન શરૂઆત કહેવાય. હજી તો ચાલુ કર્યું હે અને પૂરું કરતા કરતા તો પૂરું થઈ જાય બધું. તમે તો આયલા જ પડ્યા છો હા હા તમારા જેવાનો સપોર્ટ હોય ને તો હું ડેલિકેટ તો બનશું જ. હા આયલા પડ્યા છો લ્યા તમે શું કેવું સરપંચ ને મેં વાત કરી હતી. હા. સરપંચ મને કહેતા રહ્યા મન કે જેટલી ઘડા હું તમારા હારે ઉભો હોઉં ને હા એટલી ઘડા કોઈના બાની તાકાત નહીં કે બીજું કોઈ ઊભું થાય કે તમને હરાવે. સરપંચ મને કેવા આયા હતા કે વોટ હાલવાનું આપણે મગનજી ડેલિકેટ નહીં હા હીરા જીકાડે એટલે તમારે ઘર નહીં તમારું ઢાબુ બની જાય એમ ઘણું કેવું હે. હા આપણે ફેર રાખશે મીટિંગ, હોવે કરશે પ્રચાર સારો હોવે આખા ગામમાં ફરી ફરીને કે હા કે ડેલિકેટ અને ડેલિકેટ વોટ કાન હાલવાનું? મગનજીને. હા મગનજી સમજ્યા? રાભાજી કન્નન બધાને કહેજો પૂરો કે હા બધે કીધું પૂરું તો આવજો તમને કહે છે
ઘેર બધાને એટલે બધાને કહેજો પૂરું. મેં તો કઈ કીધું પહેલથી કીધું વોટ આલવાનું મગનજી ને જ. બીજી હા. જગ્યાએ ના આલવાનું. બીજી જગ્યાએ વોટ ખોટું પડે લે. ખોટું પડે હા. સાચી વાત. કોમ ના થાય. અલ્યા તમે માર વાત સાંભળો. હું એક દાડા બદલે બન્યો તો એક દાડા બદલે ખબર છે ને તમને? ઓય મને ખબર છે. સરપંચ બન્યો તો ખાલી એક દાડા બદલે ખબર છે. તો દાડાથી મોડીને બપોર સુધી મેં કેટલું કામ કર્યું તું. કોઈ કોકરી ના ખાઈ કોઈ રોડ બનાયા. હા. મજા આવી ગઈ. તો પછી તેમાં હવે તમે ડેલિકેટ બનો તો પોસ ગોમ ના. હા કેટલો વિકાસ થાય ખબર છે? હા એટલે સરકાર બદલાઈ જાય આખી. હા. આમ ખબર પડે ને તમને? ખબર તો પડે અમન. બધી ખબર પડે. ગોડા થોડા અમે કોઈ. ઘા ગોડા તો નહીં. હવે હું શું કહેતો તો તઈ તારા હજુ નેદો પસ્તો નેદવું નહીં પડે. હોય. અને હું શું કહેતો તો હું હાલ ઘરમાં છું થોડી તૈયારી કરવા છે તૈયારી કરું. ડેલિકેટની ચૂંટણી બદલે થોડો પ્રચાર બચાર કરવો છે ને એને બદલે હો. હવે મીટિંગ રાખો ને એટલે હું ફોન કર્યું તમને બધાને. ફોન કરી દીધું તરત. એટલે મને ખુદ કહેવા આવ્યો. હા કેવા આવજો તો પણ ફોન કરી દીધું કોઈ વાંધો નહીં. આવજો. હવે આવનારું ભવિષ્ય ઘણું ઉજ્જવળ દેખાય એમાં. હા જોડ દેખાય છે. હા આવજો. આવજો. હું શું કહું છું? હા ફોન વાત નહીં આવવાનું. ખબર તો ખોટો જ નંબરનો. ખોટો છે એક નંબરનું. ખોટું છે. આપણે છે ને ખોટું તો હમે ચાલવાનું પણ વન ભેગું રહેવાનું. આ તો છેતરીને ઘા કરે. હા છેતરીને ઘા કરે એટલે આપણે છેતરીને ઘા કરવાનું. ફોન પાડવો આપણે ભેગો રહીને પાડવો. હોય 100%. આપણા વાલોજી નહીં રહ્યા સરપંચ હા. એ આપણા ભેગા જ વન પાડવા હારું વન ભેગું આપણે તઈને ને પ્રચારમાં વન ભેગું જ જવાનું. બધું વનું બધું વન જ કામ કરવાનું પણ વોટ ક્યાં લવરાવાના હોમે એના પૈસા વાપરવાના. એના પૈસા વાપરવાના અને મોજ કરવાની. ના કાંઈ આ તો એક દાડો સરપંચ બન્યો તો ગોઠ્યો નતો આ તો ડેલિકેટ બની જાય પોસ વાર હારું પોસ ગમો ને ત્રા પડાવે તો પછી તો આપણે ઝાપોટે પા. હા આપણે ઝાપોટ એ વાત હાચી પેલો બદલો લેરો આપણે તેમાં વન બનાવવાનું કોમ કરો તમે. હાર તો ઘેર જઈને અને હવે પોલીસ શું કે વોટમાં આવજો ને કઈ શું કહેતો હતો કે તમારે કોમ નહીં કરવું પડે જમી લે હેરી ખબર નહીં તમને. હા રોડો આટલું કહેવા જ હું આવ્યો હતો તમે. હારું. સારું આવજો. શું કીધું? મારું બેટું એકલા ફરવાની એ કોઈ મજા આવતી નહીં. શું પ્રચાર કરે? પૈસા આલીને થોડા ઘણા માણસો તો લેવા જ પડશે યાર. ના આવી રીતે એકલા ને એકલા ફરશે ને અમાર તો કોઈ છે પૈયું આવી રીતે એકલા ને એકલા ફરશે ને હા તો વોટ તો આવતા રહે અને હમણાં આબરૂ ખોઈ રહ્યા. હા હોય ડેલિકેટમાં હું ભર્યો. હા હા હું ઓ ડેલિકેટ ફોન આવે છે ફોનમાં તો વાપરતો નહીં. હું કરો થોડી વારમાં. કેટલે જીયા હા કેટલે જીયા આ તો થોડું કોમ થઈ ગયો તો ક્ષેત્ર સમય જોતો કે પ્રચાર બચાર કરવા જાય લાગશું. ના રે હવે ક્ષેત્રમાં તો શું પ્રચાર કરે વસ્તી ગામમાં રહે ને. હા મોહે ગામમાં જતો પંચાયતે થોડું કોમ હતું કે હા એટલે જોતો અને ચાર છે વોટિંગ. વોટિંગ એ તો કેવરા છે અમે. એમ આ બાજુ ભરે છે. આ ધોની ખૂબ થઈ ગઈ છે ને. ઓય બોલિંગ બોલિંગ ખૂબ થઈ ગઈ છે. આ આવા મોણસી એટલે આવે છે આવા. આ તમને આયા પહેલા ઉડાડી મેલે તો ફોટો હા નુકસાન ના આવે છે જોઈ. વાત હાસી. ઓય શું ગો હા તમાર હોમે કોણ ઉભો રહ્યો છે તારે? માર હોમે હા એ હોય મારું બેટું. હું જોઉં એટલી ઘડા તો હજી સુધી તો કોઈ હતું ને. ના હોય તો હોમે કોઈ ઊભું જ નહીં રહ્યું. પણ હજી 2-3 દાડા બાકી ફોરમ ના. હા. ભૂરેન કોકની ટિકિટ બિકિટ મળી જાય તો હા હોમે કોઈ હશે કે ના રે હોમે તો કોઈ ઊભું નહીં રહ્યું. કોઈ ઊભું જ નહીં રહ્યું. ના ઓહ તારી હોમે વના કોઈ ઊભું નહીં રહ્યું. આ તો વગણ પ્રચારે જીતી જાય. હોમે કોઈ ઊભું નહીં રહ્યું એટલે આઈડિયા કરો હે. હું શું કહેતો હતો કહો. આમ તો તું અમે કોઈ ના ઊભું રહે ને હા. તો આપણે પ્રચાર કરવાની જરૂર જ નહીં. હા તમે રડાયા આવરા. હા એક વોટ થી જીતી છું હું તો. હે વોટ આસ વોટ કરવાની જરૂર જ ના આવે ને. તમે તો બેઠા માં લેરું. હા બેઠા માં લેરું. આ જેમ ટિકિટ આલી ને મારું મોઢું જોઈને ઓય એમ મારું મોઢું જોઈને મને જીકાડે બ્રો. ઈ વાત હાચી હો. હા તમે એક કામ કરો શું તમે પ્રચાર કરો. હા મારે થોડું કોમ છે ઉતવાલી વાળું હા એટલે હું હજુ હો. અને સરપંચ સાહેબ થોડો પૈસાનો ટેકો કરી દો પાછો. હા પૈસા ચિંતા મત કરતો હો. અને થોડા વધારે જણા લાવો એટલે આમ આપણે પ્રચાર કરવામાં સારા લાગે. હું હાલ ગામમાં ગયો હતો ને હા તો 20-25 જણા તો કઈ ના આવ્યો. કઈ ના આવો. હા અરે વાહ અને બીજાને હું કેવું હો સારું. ચિંતા મત કરજો એટલે તમે. હું ચારનો એકલો ફરું રહ્યો છું એટલે. ના ના અરે 2-4 જણા રાખો ટપોરિયા. હા પૈસા આલીને રાખો પણ રાખો ઓમ શોખ ના હતા હજુ આ છૂટી છે નહીં વગર પૈસા કોઈ નહીં આવે. હા, સાચી. થોડા ઘણા ઉડાડશો ને એટલે ઓટોમેટિક બે હેડે આવશે. હેડે આવશે. તારે પૈસા ખર્ચવા પડે. હા હું ખર્ચું. હા હા અમે 8-10 લાખ નતા ખર્ચા. ઓહો સરપંચ માં રહ્યા ઉભા રહ્યા તારે સરપંચ મય તારે હા સરપંચ માં અને આ તો ડેલિગેટ ની 20-25 તો ઉડાડવા પડે લાખ. લાગશે છે આટલા બધા.
ખેતર પડ્યું છે ઓહે 4 વીઘા છે એમ તો મારે. તો એક આધું અડોણું મેલો કરું એમાંથી. અડોણું? અમે એને તો મેલ્યું હા તમે અડોણું મિલીને તે પાછું છોડાવી પૂરું ને. થોડાવી દે અડોણું મેળવાનું નહીં પૈસા વાપરવાના અને પછી પાછા એમાંથી લાભાન લાવવાના વસૂલવાનું કરું. આ સરપંચ ને ડેલીગેટ બધા ઈ જ કરી. વાત હાસી. હા હો તમે ઈ જ કરો. ના હા પરચાર હાલ સાઈડમાં રાખ, હાલ પૈસાનો વેત કરું હું. હવે હાલ પૈસાનો વેત કરી હા તમારે પૈસા હશે ને હાલ નહીં. ના હશે ને હા તો મોણસી ઓટોમેટિક તમારે ફાઈન આવશે ને ઓટે તમને હાલશે. સમજ્યા કે તમે પૈસાનો વેત કરો મારે થોડું ઉતવા લેવાનું કામ છે. હો સારું, હું છું પૈસાનો વેત કરીને હું તમને ફોન કરો. એ હો આપણી દોસ્તી આવીને આવી. એ ઓકે 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 ડન. હવે મજા આવશે. અમે કોઈ ઊભું નહીં થયું કે હું એક માણસ તૈયાર કરું નક્કી અને ઉભો રાખો કાઢવા તો છે. ગુડ લાવું